મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલી ભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. જે 9 નો કશાયો છે એ આપણે બધા જ જોઈ લીધા. શું જોયા? 9 નો કશાયોમાં શું આવ્યું હતું? જે ગાથા નંબર 21 હતી, 21 માં 6 આવ્યા હતા ને, 6 નો કશાયો, અને 22 માં 3 નો કશાયો બાકીના. ધ્યાન રાખવાનું. તો એમાં શું આપણે જોયા? 9 નો કશાયમાં હાસ્ય, નો કશા ચારિત્ર મૌન્ય કર્મ, પછી રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, પછી પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુંસક વેદ. તો આવી રીતે આપણે 9 નો કશાયો જોયા. એ ધ્યાન રાખવાનું. બરાબર. એટલે 6 આવી રીતે શું છે? 6 પ્રકારના આ નો કશાયો પ્લસ 3 વેદ, એટલે કે ટોટલ મળીને 9 થાય છે. 9 નો કશાયો, 9 નો કશા ચારિત્ર મૌન્ય કર્મો. બરાબર. તો આ શું કરે છે? યાદ રાખવાનું, એમનું નામ શું છે? નો કશાય છે. નો એટલે કે નો શબ્દનું મિનિંગ શું છે? કે સહચારી, એટલે કે જે સહાયક બને છે, એટલે કે જે કશાયોની સાથે સાથે પોતાનો વિપાક એ બતાવે છે. કશાયોની જે કશાયો કેટલા છે, કયા છે? 16 કશાયો છે. જો અહીંયા કશાય ચારિત્ર મૌન્ય કર્મો કેટલા જોયા આપણે? 16 જોયા ને ટોટલ. તો આ 16 કશાયો છે. તો એમની સાથે એ આ 9 નો કશાયો એમની સાથે સાથે જ એ પોતાનું વિપાક એટલે કે ફળ બતાવે છે. અથવા તો શું કરે છે? આ 9 નો કશાયો એ પ્રેરણા કરે છે. આ કશાયોનો આવેશ થાય કે કશાયોનો ઉદય થાય એના માટે એ પ્રેરણારૂપ બને છે. આ 9 નો કશાયો એમને ઇન્સ્ટિગેટિંગ, આ કશાયોના ઉદયનો ઇન્સ્ટિગેટિંગ ફેક્ટર બને છે. આ 9 નો કશાયો એમને ઉચકાવે છે. બરાબર. તો આવી રીતે આ 9 નો કશાયો શું કરે છે? આવી રીતે એ જે આત્માનો જે અનંત ચારિત્ર ગુણ છે એની અંદર એ મૂંઝવણ ઊભી કરાવી દે છે. બરાબર. તો આવા હોય છે આ 9 નો કશા ચારિત્ર મૌન્ય કર્મો. ધ્યાન રાખવાનું. બરાબર. તો આવી રીતે આપણે ટોટલ શું જોયું? કે કશાય ચારિત્ર મૌન્ય કર્મોના કેટલા? 16 પ્રકાર પ્લસ 9 નો કશાયોનો 9 પ્રકાર, 16 પ્લસ 9. તો આવી રીતે કુલ મળીને કેટલા થાય છે? 16 પ્લસ 9 થાય છે 25. તો આ 25 કોણ કેટલા? આ જે ચારિત્ર મૌન્ય કર્મ છે, તો આ જે ચારિત્ર મૌન્ય કર્મ છે એમના 2 પ્રકાર છે. કશાય ચારિત્ર મૌન્ય કર્મ પ્લસ નો કશાય ચારિત્ર મૌન્ય કર્મ. કશાય ચારિત્ર મૌન્ય કર્મના 16 પ્રકાર: ક્રોધમાન, માયા, લોભ, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજોલન. અને નો કશાય ચારિત્ર મૌન્ય કર્મના 9 પ્રકાર. ટોટલ મળીને ચારિત્ર મૌન્ય કર્મના થાય છે 25 પ્રકાર. તે બધું આપણે જોઈ લીધું. પ્લસ આ ખાસ ધ્યાન રાખવાનું, ગડબડ નહીં કરવાની. દર્શન મૌન્ય કર્મ છે એના 3 પ્રકાર આપણે જોયા હતા: મિથ્યાત્વ મૌન્ય, મિશ્ર મૌન્ય અને સંકિત મૌન્ય. તો આ એના 3 પ્રકાર. તો 25 પ્લસ 3 મળીને ટોટલ મૌન્ય કર્મોની પ્રકૃતિ કેટલી થાય છે? 28 થાય છે. બરાબર. એટલે એકદમ આ બાયહાર્ટ થઈ જવું જોઈએ. ટેબલ હાથથી બુકમાં લખી લેવું, તો શું થશે? ક્યારે ભૂલાશે નહીં. તો આ બધા 28 મૌન્ય કર્મોના પ્રકૃતિ બધી આપણે જોઈ લીધી. એટલે આપણે હવે આપણું શું થઈ ગયું? મૌન્ય કર્મનું આખું સ્વરૂપ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે ગાથા નંબર 23 તરફ આપણે આગળ વધીશું. બધાને હવે સાથે બોલવાનું છે. હવે એમાં શું આવે છે? અઘાતી કર્મોનું સ્ટાર્ટ થાય છે. હમણાં સુધી આપણે શું જોયું? ઘાતી કર્મો જોયા ને. આપણા 4 ઘાતી કર્મોનું ટોપિક એકદમ કમ્પ્લીટ થઈ ગયું. હવે 4 અઘાતી કર્મો બાકી છે, એ જોઈ લઈએ. તો હવે ગાથા નંબર 23 એમાં શું આવે છે? આયુષ્ય કર્મ અને નામ કર્મ પણ સ્ટાર્ટ થઈ જાય છે. તો હવે આ ગાથા છે એ ગ્રહણ કરવાની છે. બધાને સાથે કહેવાનું છે: સુર નર તીરી નિરયા ઉ. આ મોટું ઉ છે. હવે નિરયા ઉ કયું? એમાં આ અવગ્રહની સાથે કઈ સંબંધ નથી. આ 2 ડડ નથી કહેવાનું કે નિરયા એવી રીતે લંબાવવાનું પણ નથી, કાંઈ નથી કરવાનું. એને
માત્ર એનાથી સમજવાનું છે કે અહીંયા શું હતું, આયુષ્યનું આ હતું, તો એનું લોપ થયું છે અકોર્ડિંગ ટુ સમ રૂલ્સ, તો એ બસ સમજવાનું છે, એના માટે આ ચિહ્ન મૂકેલું છે. તો નિરયા ઉ મોટું છે એટલે આપણે ઉ ને લંબાવ્યા છીએ, એ ધ્યાન રાખવાનું. એની સાથે કઈ આ અવગ્રહની સાથે કઈ સંબંધ નથી, બરાબર. પછી આગળ શું છે, હડી સરીસમ નામ કમ્મ ચિત્તી સમમ બાયાલ તી નવઈ વિહમ તી ઉત્તર સયમ ચ સતઠ્ઠી. પાછો એક વખત લઈ લઈએ ગાથા. સુર નર તીરી નિરયા ઉ હડી સરીસમ નામ કમ્મ ચિત્તી સમમ બાયાલ તી નવઈ વિહમ તી ઉત્તર સયમ ચ સતઠ્ઠી. હવે એનું આપણે શબ્દાર્થ સમજી લઈએ. પહેલું છે સુર, સુર એટલે કે દેવ. પછી છે નર એટલે કે મનુષ્ય, તીરી એટલે કે તિર્યંશ. પછી શું છે, નિરયા એટલે કે નારક નું, અને અહીંયા અવગર એટલે કે આ હતું, તો એનું આવું સમજવાનું, આવું એટલે કે આયુષ્ય. પછી છે હડી એટલે કે હેડ, હેડ એટલે શું, બેડી, બેડી હોય ને, બેડી. તે પછી સરીસમ એટલે કે સરીખું કે સરખું. પછી નામ એટલે કે નામ, કમ્મ એટલે કે કર્મ એટલે કે નામ કર્મ. પછી ચિત્તી, ચિત્તી એટલે કે ચિત્રી કે ચિતારા, ચિત્રકાર હોય ને. સમમ એટલે કે સમમ એટલે કે સરખું કે જેવું. પછી બાયાલ, બાયાલ એટલે કે, બાયાલ એટલે કે શું, 42, 42 એટલે શું હોય ઇંગ્લિશમાં 42. પછી તી નવઈ, તી અને નવઈ એટલે કે શું, 93, 3 and 9 એટલે કે 93. વિહમ એટલે કે વિધ, વિધ એટલે કે પ્રકાર. તો આટલા પ્રકાર છે. પછી આગળ પણ હજી છે અહીંયા તી ઉત્તર સંયમ, સંયમ એટલે કે શું, 100, સંયમ એટલે કે 100, બરાબર. તો કેટલા, 100, 103. અહીંયા શું છે, 100 છે ને, અહીંયા જો સંયમ એટલે કે 100, અને અહીંયા છે તી, તી એટલે કે 3 એટલે 103, 103. અને ઉત્તર એટલે કે ભેદ. પછી સતઠ્ઠી, સતઠ્ઠી એટલે કે 67 ભેદો, 67 છે ભેદો એટલે કે શું, 67 ઇંગ્લિશમાં. તો આવી રીતે ભેદો છે, બરાબર. આપણે ભાવાર્થ સમજી લઈએ, ગાથાર્થ શું છે કે એમાં શું બતાડે છે કે દેવ, મનુષ્ય, તિર્યંશ અને નરકનું આયુષ્ય કર્મ હેડ સરખું હોય છે, હેડ જેવું હોય છે. તો અહીંયા ફર્સ્ટ લાઈનમાં શું બતાડે છે, આયુષ્ય કર્મના વિશે બતાડે છે કે આયુષ્ય કર્મને કોની ઉપમા આપેલી છે, હેડની એટલે કે બેડીની ઉપમા આપેલી છે. પ્લસ બીજું શું બતાડ્યું છે કે આયુષ્ય કર્મના 4 પ્રકાર છે, પણ અહીંયા એક લાઈનમાં બતાડી દીધું. કયા કયા, દેવ આયુષ્ય, મનુષ્ય આયુષ્ય, તિર્યંશ આયુષ્ય અને નરક આયુષ્ય. આ 4 પ્રકારના આયુષ્ય કર્મના 4 પ્રકાર છે, અને એની ઉપમા આપેલી છે બેડી જેવી. પછી હવે બીજા લાઈનમાં આવે છે આ નામકર્મ માટે, નામકર્મનું અહીંયા સ્ટાર્ટ થઈ ગયું છે. અહીંયા તેમાં શું, એને ઉપમા આપેલી છે ચિતારા જેવું હોય છે નામકર્મ, એટલે કે જે ચિત્રકાર હોય એના જેવું એને ઉપમા આપેલી છે. એના કેટલા પ્રકાર છે, 42 and 93 પ્રકારે, અને 103 કે 67 ભેદે હોય છે. તો આવી રીતે એ પણ પછી આપણે જોઈ લઈશું. પહેલા તો આપણે સમજી લઈએ આયુષ્ય કર્મનો ટોપિક. હવે આપણે સ્ટાર્ટ કરશું. આયુષ્ય કર્મ જે છે એ શું છે, એનું સ્વરૂપ આપણે સમજી લઈશું. તો આત્માનું જે અક્ષય સ્થિતિ નામક જે ગુણ છે ને, શું છે, અક્ષય સ્થિતિ. તો એનો એક ગુણને એટલે કે એ જે આ સ્વાભાવિક ગુણ છે, નેચરલ સ્ટેટ છે આપણા આત્માનું, અક્ષય સ્થિતિ હોય છે આત્માની. તો આ નેચરલ સ્ટેટને એને શું કરે છે, એનું આવરણ કરે છે.
બરાબર. કોણ? આ આયુષ્ય કર્મો. તો એના કારણે આત્મા જે છે એ પોતાના નેચરલ સ્ટેટ એટલે કે એવું છે અક્ષય સ્થિતિ જેવું આ નેચરલ સ્ટેટ છે એમાં રહી શકતો નથી અને વિભાવ દશામાં ચાલ્યો જાય છે. એટલે કે કેવી એનું ઓપોઝિટ દશામાં જાય છે. ઓપોઝિટ દશા કેવી છે? ક્ષય સ્થિતિ છે થઈ જાય છે. અરે ક્ષય સ્થિતિ વાળો થઈ જાય છે. કોના કારણે? આ આયુષ્ય કર્મના કારણે. નહીં તો આત્માનું કેવું છે? અક્ષય સ્થિતિ ગુણ છે. આવું નેચરલ સ્ટેટ છે. પણ આવા કર્મના કયા? એ પણ સ્પેસિફિકલી આયુષ્ય કર્મના આવરણના કારણે શું થાય છે? આ જીવ કેવું બની જાય છે? ક્ષય સ્થિતિ વાળો બની જાય છે. તો હવે આપણે આ સમજીએ કે આ જે ક્ષય સ્થિતિ એટલે કે અક્ષય સ્થિતિ એટલે કે શું તે આપણે પહેલા સમજી લઈએ. અક્ષય એટલે કે જેનું ક્ષય નહીં થઈ શકે એવી સ્થિતિ. સ્થિતિ એટલે કે જે સ્થિતિ એટલે કે જે સિચ્યુએશન ચાલી રહી છે, જેની લાઈફ છે, જે જીવી રહ્યો છે આત્મા, એટલે આત્માની જે પર્યાય છે, જે સ્થિતિ છે એ કેવી છે? પર્યાય સ્થિતિ એટલે કે આપણે બેસ્ટ વર્ડ છે પર્યાય. એનું પર્યાય કેવું હોવું જોઈએ? અક્ષય હોવું જોઈએ. જેનું અક્ષય એટલે કે ક્ષય નહીં થઈ શકે એવું પર્યાય હોવું જોઈએ. એટલે કે જન્મ કે મરણ પણ નહીં, જન્મ મરણ રહિત જીવન જીવવું એને કહેવાય છે અક્ષય સ્થિતિ. બરાબર. પણ આ જે આયુષ્ય કર્મો છે આ અક્ષય સ્થિતિ છે એને ઢાંકી નાખે છે. તો આવા અક્ષય સ્થિતિ ગુણને ઢાંકનાર એવા જે કાર્મણ વર્ગણાના પૂતગલ સ્કંધો છે એમને કહેવાય છે આયુષ્ય કર્મો. એ ધ્યાન રાખવાનું. અક્ષય સ્થિતિનું બીજું નામ અનંત સ્થિતિ પણ કહી શકાય છે. એ બંને સેમ છે. આપણે અક્ષય સ્થિતિ કહીએ અથવા તો અનંત સ્થિતિ પણ આપણે સાંભળ્યું હશે ઘણી વખત. તો એ સેમ વાત છે. અનંત સ્થિતિ એટલે કે થાય કે અંત વગરની સ્થિતિ, જેનો કોઈ અંત નથી પણ કન્ટિન્યુઅસ છે, અક્ષય છે. એટલે કે આ બંને સેમ છે. યાદ રાખવાનું. બંનેનું સેમ અર્થ થાય છે. એટલે આપણે જો કહીએ કે અનંત સ્થિતિ ગુણને ઢાંકનાર કોણ છે, કયો કર્મ છે, તો તે છે આયુષ્ય કર્મ. એ યાદ રાખવાનું. બરાબર. તો હવે આ કર્મોના કારણે આ જીવ કેવો બની જાય છે? ક્ષય સ્થિતિ વાળો બની જાય છે આ કર્મોના કારણે. તો આ ક્ષય વાળી સ્થિતિ થાય છે એના કારણે હવે આ જીવનું જન્મ મરણનું ચક્ર સ્ટાર્ટ થાય છે. ચાલ્યા કરે છે, ચાલ્યા કરે છે. જન્મ થાય છે, મરણ થાય છે. એટલે કે આ સ્થિતિ જે છે એ ક્ષયવાળી છે. એટલે કે કન્ટિન્યુઅસલી એક જ ધાર ચાલતી નથી પણ ક્ષય થતું જાય છે. એટલે કે શું? જન્મ મરણ એવી રીતે ચાલતું જાય છે. બરાબર. જન્મ જરા મરણ રૂપી જે જીવન છે એવી વિભાવ દશામાં એ આવી જાય છે. એ ધ્યાન રાખવાનું. એટલે કે અહીંયા આપણે જે જન્મ મરણની વાત કરી, તો જન્મ મરણ એટલે કે શું? જન્મ મરણ આપણે ઘણી વખત આપણે યુઝ કરતા હોઈએ છીએ આવા વર્ડ્સ. તો એક્ઝેક્ટલી વોટ ડઝ જન્મ મરણ મીન? તો જન્મ એટલે કે જે આપણે જ્યારે કહીએ કે હવે આ કોઈક જીવનું જન્મ થયું છે, બરાબર. સમજો કે કોઈ પણ જીવ હોય, એકેન્દ્રિયથી કરીને પંચેન્દ્રિય કોઈ પણ જીવનું જન્મ થયું, તો એનું મિનિંગ શું થયું? જન્મ એટલે કે શું? ઓટોમેટિકલી ત્યાં જે ડિલિવરી થાય છે, જે ગર્ભજ મનુષ્યની ડિલિવરી થાય છે એને જન્મ કહેવાય છે. તે શું સાચો તે જન્મ આપણે તે સમજી રહ્યા છે? તે નથી. જન્મ એટલે કે શું? હવે જે લાસ્ટ પૂર્વ ભાવ હતું એ પૂર્વ ભાવ સમાપ્ત કરીને હવે એનો નવો ભાવ સ્ટાર્ટ થાય છે. એટલે કે શું? આત્મા જે જૂનો જે પૂર્વ ભાવ જે ચાલી રહ્યું હતું તે જીવનકાલ તે સમાપ્ત થયું. એ શરીરને ત્યાગીને નીકળીને પછી આવીને જે નવો ઉત્પત્તિ ક્ષેત્ર છે ત્યાં આત્મા આવી જાય છે. એક ક્ષેત્રમાં અહીંયા આત્મા આવી ગયું અને પછી હવે શું કરશે? પર્યાપ્તિઓ પૂરી કરવાનું સ્ટાર્ટ કરે છે. એટલે કે નવું હવે શું કરશે? આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ વગેરે જે પણ છે. તો એટલે આખો એક નવો શરીર બનાવવાની એ પ્રક્રિયા સ્ટાર્ટ કરે છે ને અહીંયા. તો હવે આ પ્રક્રિયાને આ ક્રિયાને જ જન્મ કહેવાય છે. કે હવે કહેવાશે કે હા હવે અહીંયા એનું જન્મ થયું છે. એ ધ્યાન રાખવાનું. બરાબર. પછી જે મરણ થાય છે તો તે શું છે? એટલે કે મેન શું છે? જન્મ એટલે કે શું? કે ઉત્પત્તિ થાય છે, ઉત્પન્ન થાય છે ને જન્મ કહેવાય છે. એ ધ્યાન રાખવાનું.
અને મરણ એટલે કે શું? મરણ આ શબ્દનું મીનિંગ શું થાય છે કે હવે આ આ જીવ એનું જન્મ થઈ ગયું પછી હવે આ પ્રેઝન્ટમાં આ એનું જે ભવ ચાલી રહ્યું છે તો હવે એ ભવ એટલે જે એનું જીવનકાલ ચાલી રહ્યું છે પછી એ શું થશે? એક સમય આવશે કે જ્યારે એનું શરીર જે છે ને એ ત્યાગીને અહીંયાથી અંદરથી પછી આત્મા નીકળશે, નીકળીને બીજો જે ઉત્પત્તિ ક્ષેત્ર હશે તો ત્યાં આવીને ત્યાં ટ્રાવેલ કરીને આવી જશે. બરાબર, તો આ જે પ્રક્રિયા થાય છે, આ જે પ્રક્રિયા થાય છે તો એને મરણ કહેવાય છે. એટલે કે જે શરીર માંથી નીકળીને આત્માને બીજા ઉત્પત્તિ ક્ષેત્રમાં જવાનું અને પછી બીજો નવો શરીર બનાવવાનું સ્ટાર્ટ કરવાનું, જે પણ એ પ્રક્રિયાને પછી કહેવાય છે કે મરણ. એટલે કે મેન શું? શરીર ત્યાગીને આત્માને નીકળી જવાનું એને મરણ કહેવાય છે અને બીજા ઉત્પત્તિ ક્ષેત્રમાં જાય છે તો એ ક્રિયા છે એને મરણ કહેવાય છે. બરાબર, એટલે જન્મ મરણ એટલે એ નહીં સમજવાનું કે જન્મ થયો એટલે કે કોઈ આત્મા જ નવા આત્માનું જન્મ થયું, એ નથી થતું. જે પણ પ્રી એક્ઝિસ્ટિંગ આત્મા છે આ 14 લોકમાં પ્રી એક્ઝિસ્ટિંગ આત્મા છે, માત્ર એમનું અહીંયાથી ત્યાં બીજા ઉત્પત્તિ એટલે પૂર્વભાવનું જીવનકાલ સમાપ્ત થઈને બીજું જીવન સ્ટાર્ટ થાય છે, એટલે બીજો ભાવ સ્ટાર્ટ થાય છે, એને જ જન્મ કહેવાય છે. બરાબર, એટલે કે શું? નવો ભાવ થાય છે ને જન્મ કહેવાય છે. પછી મરણ એટલે કે શું? જે ચાલી રહ્યું ભાવ છે એનો અંત થાય છે અને હવે નવા ભાવ તરફ આગળ જાય છે, એને મરણ કહેવાય છે. મરણ ડઝન્ટ મીન કે આ આત્માનું જ મૃત્યુ થઈ ગયું, હવે આત્મા જ નષ્ટ થઈ ગયું, એ મિનિંગ નથી. એ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર, તો આવી રીતે જન્મ એટલે કે શું? નવા આયુષ્યનું, નવા લાઈફનું, નવા ભાવનું ઉદય એટલે એ સ્ટાર્ટ થાય છે. એટલે કે નવા આયુષ્ય કર્મ જે બાંધેલું હતું બરાબર એનું હવે પછી ઉદય થયું છે, એનું સ્ટાર્ટ થાય છે, એને જ જન્મ કહેવાય છે. બરાબર, એટલે કે મનુષ્યમાંથી મૃત્યુ પામીને પછી નારકી તરીકે હવે ત્યાં જન્મ લે છે. એટલે કે ત્યાં હવે એઝ અ નારકી નવા આયુષ્યનું ઉદય થાય છે, પ્રારંભ થાય છે, એને જન્મ કહેવાય છે. અને મરણ એટલે કે શું? જે પ્રેઝન્ટમાં જે ચાલી રહ્યું છે ભાવ, આ મનુષ્ય રૂપી જે કે કોઈ કીડો હોય કે બેન્દ્રિયો કોઈક જીવ હોય, બેન્દ્રિય અળસીઓ હોય, તો એનું જે ચાલી રહ્યું જે આ ભવ છે, તો હવે જે ચાલી રહ્યું છે ભવ કે જે આયુષ્ય ચાલી રહ્યું છે તો એના ઉદયનું જે હવે સમાપ્તિ થઈ ગઈ છે, એન્ડ થયું છે. આયુષ્ય કર્મ હવે ક્ષય થઈ ગયું છે તો એના કારણે ઓન ધ સ્પોટ હવે શું થશે? એનું મૃત્યુ થશે. એટલે કે હવે એની એ શરીરને ત્યાગીને એનું આત્મા એમાંથી નીકળશે અને પછી નવો શરીર બનાવશે, કંઈક બીજો નવો શરીર બનાવશે, તો એને જ કહેવાય છે મરણ. ધ્યાન રાખવાનું. બરાબર, એટલે હવે આપણે આયુષ્ય પણ આવું શબ્દ આપણે યુઝ કરીએ છીએ આયુષ્ય કર્મમાં. આયુષ્ય, તો આયુષ્ય એટલે કે શું? આયુષ્ય એક્ઝેક્ટલી મીન્સ કે જે લાઈફ છે કે ભવ છે એને આયુષ્ય કહેવાય છે. કે જે જીવન જીવી રહ્યા છે, જેટલા સમય સુધી આ જીવન જીવશે એ સમયને આયુષ્ય કહેવાય છે. બરાબર, એટલે કે એનું જન્મ થયું અને ત્યારથી કરીને એનું મરણ થયું. બરાબર, એટલે કે કોઈક જીવની અહીંયા ઉત્પત્તિ થઈ, નવા ઉત્પત્તિ ક્ષેત્રમાં એની જીવની ઉત્પત્તિ થઈ, એટલે કે શું? બીજા ક્યાંકથી એનું શરીર ત્યાગીને આત્મા આવી ગયું, તો આ સમય એનું જન્મ સમજવાનું અને પછી જીવન આખું જીવ્યું અને પછી આ સમય એનું શું થયું કે હવે આયુષ્ય કર્મ એનું આખો ભોગવાઈ ગયું. બરાબર, અને પછી હવે શું થશે? આ શરીરને ત્યાગીને પછી બીજે ક્યાંક નવો ભાવ કરવા જશે. તો આ જન્મથી કરીને મરણ સુધીનું જેટલું આ ટાઈમ પીરિયડ છે, જેટલા સમયો વિતાવ્યા છે, એ સમયોને શું કહેવાશે? આ કાળને શું કહેવાશે? આયુષ્ય કહેવાય છે કે લાઈફ કહેવાય છે કે ભવ કહેવાય છે. અને આવા પ્રકારનું એ પ્રક્રિયા કોના કારણે થાય છે? આ આયુષ્ય કર્મના કારણે થાય છે. એટલે આ કાર્ય થવાના પાછળનું કારણ શું છે? કારણ છે આયુષ્ય કર્મ. આ આયુષ્ય કર્મના કારણે શું થાય છે? જીવને નવા ભવો કરવા પડે છે, નવા આયુષ્યો એ આપે છે. બરાબર, એટલે કે હવે અળસિયાનું આયુષ્ય કે સર્પનું આયુષ્ય કે નારકી તરીકે કે દેવનું આયુષ્ય,
अलग 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 नाना मोटा जे पण आयुष्य आपे छे कोण छे એ કાર્ય પાછળનું કારણ આ આયુષ્ય કર્મો છે, ધ્યાન રાખવાનું. બરાબર. તો હવે ગાથામાં શું હતું કે આ આયુષ્ય કર્મને કોની ઉપમા આપેલી છે? બેડી છે. બેડીની ઉપમા આપેલી છે આયુષ્ય કર્મોને. તો અહીંયા બેડીઓ આપ જોઈ શકો છો, એના હાથ અહીંયા બાંધેલા છે આ બેડીઓથી. આ જેલ છે એની અંદર બાંધેલો છે. તો હવે એમાં શું છે? આયુષ્ય કર્મને બેડીની ઉપમા શા માટે આપેલી છે? કારણ કે બેડી જે છે, તો હવે સમજો કે કોઈ આ ક્રિમિનલ છે, બરાબર, આ ક્રિમિનલ વ્યક્તિ છે. તો આ ક્રિમિનલને કોર્ટમાં સજા આપી છે, કોર્ટે સજા આપી છે કે એને ઇમ્પ્રિઝનમેન્ટ છે, લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ અથવા તો નહીં, મર્યાદિત સમય સુધી ઇમ્પ્રિઝનમેન્ટ, લાઈક 10 years 20 years જેલનું અહીંયા સજા આપી છે. એના કારણે હવે 10 year અથવા તો 20 years સુધી, આટલા સમય સુધી એ જેલમાં એને પૂરવીને રહેવું પડશે, પછી એમાંથી બહાર નીકળી શકશે. તો આવું જ છે આ શું, આ બેડી જેવું જ છે આ આયુષ્ય કર્મ. એટલે કે બેડી જે છે એમાં મર્યાદિત સમય સુધી આ કેવી રીતે આ જે ક્રિમિનલ છે એને પછી સજા ભોગવવી પડે છે ને અંદર જ. અને એનાથી પહેલા 20 years થી પહેલા બહાર નીકળી શકતો નથી, કંઈ પણ કરે નીકળી નહીં શકે ને, આખી સજા ભોગવવી પડે છે એને, આવી રીતે પૂરી નાખવામાં આવે. તો એવું જ છે આયુષ્ય કર્મ, કે આયુષ્ય કર્મના કારણે જીવને પણ આત્માને સુખ કરવું પડે છે, આવી રીતે સજા ભોગવવી પડે છે. અને કેવી રીતે બંધનમાં રહીને, જે શરીર રૂપી બંધન છે, આવું શરીર રૂપી જે બંધન છે એમાં આત્મા જકડાઈ જાય છે આ બેડીઓ દ્વારા, બેડીઓ દ્વારા આવી રીતે જકડાઈ જાય છે. વળી આ જે જેલના જે આ સળિયા છે, આ સળિયા આપણને બે વસ્તુઓ દેખાય છે ને અહીંયા, એક તો બેડીઓ છે, તો આ શરીર રૂપી બેડીઓ સમજવાની. અને આ જેલ છે એ 14 રાજલોક રૂપી જે સંસાર છે એ, એટલે શરીર પ્લસ સંસાર એમાં આવી રીતે જકડીને રાખે છે. એ કાર્યનું કારણ કોણ છે? આયુષ્ય કર્મો. ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. એટલે આ બેડીની જેમ જ મર્યાદિત કાળ સુધી જે મનુષ્ય હોય કે દેવો હોય કે તિર્યંચો હોય કે નારકીઓ હોય, એવા અલગ અલગ ભવોમાં એ પૂરી રાખે છે, જકડી રાખે છે, બેડી દ્વારા એ જકડી રાખે છે આવા ભવોમાં. આ બે એટલે કે ભવને શું કહેવાય છે? બેડી કહેવાય છે. બરાબર. એટલે આવા ભવોમાં એ જકડી રાખે છે અને અલગ અલગ એવા શરીરો આપે છે. કોઈક સાપનું આપશે શરીર, સિંહનું કે નોળિયાનું, કે શું કાંદા બટાટામાં રહેલા જે અનંત, એક શરીરમાં રહેલા અનંત જીવો જેવા એવા કોમન સાધારણ શરીર પણ આપી નાખશે. આવા અલગ અલગ શરીર રૂપી જે જેલો છે એમાં એ પૂરી નાખે છે આયુષ્ય કર્મ. અને પૂરીને શું આપે છે? કર્મ, જે આપણે પૂર્વે કરેલા જે કર્મો છે એની સજા રૂપે આવી રીતે બેડીમાં પછી આત્માને પછી આવી રીતે જકડી રાખે છે અને આત્માને બધું ભોગવવું પડે છે, શરીરમાં પુરાઈને જ રહેવું પડે છે. એટલે કે કેવું છે આ ચક્રવ્યૂહ છે કે એક શરીર ત્યાગ્યું, બીજું શરીર આપી દીધું, ત્રીજું શરીર આપી દીધું, શરીર ઉપર શરીર, શરીર ઉપર શરીર આપતો જાય છે, આપતો જાય છે. એટલે આ ચક્રવ્યૂહમાં આ બેડીઓમાં જકડી રાખે છે આયુષ્ય કર્મ. એવું છે આ, વિચારો કેવું છે સંસાર રૂપી આ જે જેલ છે એમાં એ બાંધી રાખે છે. પછી સમજો કે જે શુભમ ચક્રવર્તી છે, બરાબર, આપણે શુભમ ચક્રવર્તી છે એમનું એક્ઝામ્પલ લઈએ તો તેઓ કોણ હતા? ચક્રી હતા ને, ચક્રવર્તી હતા ને. ચક્રવર્તી કેટલા આખા 6 ખંડને જીતી લેતા હોય છે ત્યારે એમને ચક્રવર્તી કહેવાય છે ને. તો એમના પાસે કેટલું બધું 6 ખંડો એમના અંડર હતો, એમણે બધું જીતી રાખ્યું હતું. બરાબર ને. અને સુખ સંપત્તિ, ધન વૈભવ, પછી પદ પણ કેવું ચક્રવર્તી પદ મળ્યું એને. એટલે આટલી બધી અનુકૂળતાઓ અને સુખ, આખો કમ્ફર્ટ, લક્ઝરી આટલી મળી છતાં પણ એ બધું ભોગવતા પહેલા જ શું થાય છે? શાંતિથી ભોગવતા પહેલા જ આયુષ્ય કર્મ, જો એ શુભમ ચક્રવર્તી વાળું જે ભવ છે, મનુષ્ય વાળું જે આ ભવ એને મળ્યું છે, તો આ પર્ટિક્યુલર ભવ એનો આખો ખપાઈ જાય, જે સમય ખપાઈ જાય આખો આયુષ્ય કર્મ, તો
તો એ જ જેવું અવસ્થા છે, જેવી જે પણ જેટલું પણ એજ હશે, જેવી સિચ્યુએશન હશે, તો ત્યાં જ ઓન ધ સ્પોટ બધું જ જે પણ કેટલો પણ પરિવાર હશે, કેટલી પત્નીઓ હશે, હજારો કે 6 જીતેલા ખંડો હશે, કે આવી રાજ્ય સંપત્તિ છે, આટલા 6 ખંડો છે, ચક્રવર્તી પદ, બધું જ એને ઓન ધ સ્પોટ છોડીને ચાલ્યો જ જવું પડે છે. એને કેટલું પણ મન થશે કે નહીં, હજી મને ધાતકી ખંડના હજી મને જીતવાના છે ખંડો, ત્યાં ધાતકી ખંડમાં જઈને હજી મારા કેટલા સપના છે, મને આ પૂરું કરવાનું છે, મને આ કરવાનું છે. એની બકેટ લિસ્ટ હશે કે એના, અથવા તો એને જે પરિવાર વાળા સાથે બેસીને ટાઈમ સ્પેન્ડ કરવાનું હશે, કે જે પણ રાજ્ય સંપત્તિ વૈભવ ભોગવવી હશે, એ બધું જેટલું પણ એને ઈચ્છા હશે, એ બધી પછી ત્યાગીને પછી ઓન ધ સ્પોટ ત્યાં મૃત્યુ થઈ જાય છે. કોના કારણે બધું ત્યાગીને જવું પડે છે? કોના કારણે? આ આયુષ્ય કર્મના કારણે એવું હોય છે. એટલે આ આયુષ્ય કર્મ એ જન્મનું પણ કારણ બને છે, સાથે સાથે મૃત્યુનું પણ આ જ કારણ બને છે. જન્મ જરા મૃત્યુનું આ જ કારણ છે, આ આયુષ્ય કર્મ. કારણ કે એ શું કરે છે? આત્માની અક્ષય સ્થિતિને ઢાંકે છે, એટલા માટે. પછી આ તો શુભમ ચક્રીનો જે સારો એક્ઝામ્પલ, એટલે કે આખો સુખ સંપત્તિ વાળો એક્ઝામ્પલ છે. બીજું કોઈ નારકીનું એક્ઝામ્પલ લઈએ, નારકીના જીવનું, તો એ નારકીનું ભાવમાં કોઈ રહેલો હોય જીવ, તો ત્યાં કેટલા ભયંકર દુઃખો એને ભોગવવા પડે છે. તો હવે આટલા દુઃખોથી બચવા માટે એને શું મન થાય છે કે બસ હવે મને મરી જવું છે. એને મરવાનું મન થાય છે. છતાં પણ આ આયુષ્ય કર્મ એવું બેડી જેવું એને જકડી રાખ્યું છે આ નારકીના જીવને. આ નારકીના જે અશુભ વૈક્રિય શરીર છે એની અંદર, અને નારકીના ભાવમાં આવી રીતે એને બેડીથી જકડી રાખ્યું છે કે કેટલું પણ એ પોતાને છોડાવવા કે મરવા, એમાંથી છૂટવા માટે પ્રયત્ન કરશે તો પણ કેટલી મહેનત કરશે, રડશે, કાંઈ પણ કરશે, છતાં પણ એ છૂટી નહીં શકશે. આખો જેટલું પણ સંપૂર્ણ આયુષ્ય કર્મ હશે, આટલો આખો ભોગવવું જ પડશે. ભોગવીને જ પછી એ આખી સજા છે જેટલી પણ, એ આખી સજા ભોગવીને પછી જે નીકળી શકશે. આવું છે આ કાર્ય આયુષ્ય કર્મનું, ધ્યાન રાખવાનું. તો હવે આપણે આ સમજી લીધું કે આયુષ્ય કર્મનું સ્વરૂપ કેવું છે અને ઉપમા કેવી છે. હવે આ આયુષ્ય કર્મનો 4 પ્રકાર છે તે આપણે સમજી લઈએ. કયા કયા આપ્યા છે ગાથામાં? 4 પ્રકારના આયુષ્ય કર્મો છે. એક તો છે અહીંયા આ માત્ર ફોટો ઉપર આપણને ધ્યાન દેવાનું છે. શું લખેલું છે એના વિશે આપણે પછી વાત કરશું. ફોટો ઉપર જ ધ્યાન આપવાનું છે હમણાં. તો 4 પ્રકારના આયુષ્ય કર્મો છે. પહેલું છે તિર્યંચ આયુષ્ય, બરાબર. બીજું છે મનુષ્ય આયુષ્ય, ત્રીજું છે દેવ આયુષ્ય, અને ચોથું છે નરક આયુષ્ય. તો એને તિર્યંચાયુ પણ કહેવાય, નરકાયુ પણ કહેવાય, મનુષ્યાયુ પણ કહેવાય, અને દેવાયુ એવી રીતે પણ કહી શકાય છે આયુષ્ય કર્મોને. એ ધ્યાન રાખવાનું. તો હવે આ તિર્યંચ આયુષ્ય જે છે કે તિર્યંચાયુ, તો એ કેવું હોય છે? આ તિર્યંચ આયુષ્ય કર્મને લોખંડની બેડીની ઉપમા આપી શકાય છે. આ કેવું છે? લોખંડના બેડી સમાન છે. કારણ કે એ કેવી છે? બેડી છે અને વળી લોખંડની છે, એટલે કે અનકમ્ફર્ટેબલ હોય છે ને લોખંડ, બરાબર. એટલે કે દુઃખદાયી હોય છે. તો એટલા માટે એને લોખંડના બેડીની ઉપમા આપેલી છે. પણ જે દેવાયુ છે અને મનુષ્યાયુ, તો એ બંનેને સુવર્ણની બેડીની ઉપમા આપી શકાય છે, બરાબર. કારણ કે એમાં સુખના સાધનો પણ મળતા હોય છે. સુવર્ણની બેડી જેવા છે આ બંને. પછી છે આ નરકાયુ. તો નરકાયુને કોની ઉપમા આપેલી છે? કે જેમ કે કોઈક સજા કોઈક ક્રિમિનલને ફટકારવામાં આવેલી હોય, કેદી સમાન, જેલમાં રહેલા કોઈ કેદી હોય ને, એ કેદી સમાન, કે એને કન્ટિન્યુઅસલી પછી ટોર્ચર ને બધું ભોગવવું પડે છે ત્યાં. તો એવી હોય છે આ, બરાબર. તો હવે આ 4 પ્રકારના આપણે શું જોયા? એ 4 પ્રકારના આયુષ્ય કર્મો એવા છે. પણ બીજું હવે બીજું એના જેવું જ નામકર્મમાં ગતિ નામકર્મ પણ આવે છે.
શું આવે છે? હમણાં આપણે આયુષ્ય કર્મ વિશે આપણે આયુષ્ય કર્મના 4 પ્રકાર જોયા. દેવાયુ, મનુષ્યાયુ, નરકાયુ અને તિર્યંચાયુષ્ય નામ કર્મ. તિર્યંચાયુષ્ય કર્મ. 4 પ્રકારના આયુષ્ય કર્મના આપણે પ્રકાર સમજ્યા. પણ હવે બીજું એક કર્મ છે નામ કર્મ. એ પણ અઘાતી કર્મ છે. તો આ નામ કર્મનો એક પ્રકાર છે ગતિ નામ કર્મ. તો આ ગતિ નામ કર્મના પણ 4 પ્રકાર છે. આવા જ છે. દેવગતિ અહીંયા હવે દેખાય છે ને લખેલું, એ હવે વાંચવાનું છે આપણને. શું આ છે? આ ગતિ નામ કર્મના કયા કયા 4 પ્રકારો છે? દેવગતિ, મનુષ્ય ગતિ, તિર્યંચ ગતિ અને નરક ગતિ. આ 4 પ્રકારો, 4 ગતિઓ છે. બરાબર. અને આયુષ્ય કર્મ છે. તો આયુષ્ય કર્મના પણ આવા જ નામ વાળા છે 4 પ્રકારો. 4 પ્રકારના આયુષ્ય છે. તો હવે બંનેમાં શું છે ડિફરન્સ? એ ધ્યાન રાખવાનું કે બંને કેવા છે? યુગલિક જેવા છે, સહચારી છે. એટલે કે આયુષ્ય કર્મ જેવું હશે તેવું જ ગતિ નામ કર્મ હશે. બરાબર. અને જેવું ગતિ નામ કર્મ હશે તેવું જ આયુષ્ય કર્મ હશે. બંને સેમ હોય. એટલે કે ગતિ નામ કર્મ જો સમજો કે આ ગતિ મળી હોય મનુષ્ય ગતિ, તો આયુષ્ય પણ મનુષ્યનું જ હોય. એવી રીતે સહચારી છે. તો ગતિ નામ કર્મ જે છે એ શું આપે છે? એ જીવને સુખ દુઃખના જે પણ એટલે કે સુખની અનુભૂતિ થાય તો એવા પ્રકારની અવસ્થા આપે છે. તો સુખની અવસ્થા ક્યાં? દેવગતિમાં અત્યંત સુખની અવસ્થા પ્રાપ્ત થાય છે. તો એવા પ્રકારની ગતિ આપે છે. બરાબર. તો એ એનું કાર્ય છે. એનું વિપાક એવું છે. એટલે વિપાક એટલે કે ફળ કે કાર્ય. તો પછી આયુષ્ય કર્મ, દેવાયુષ્ય કર્મનું શું વિપાક કે ફળ છે? તો એ શું કરે છે કે જીવને જે આવી અવસ્થા મળી છે તો એમાં અમુક સમય સુધી એ કેદ કરી રાખે છે. એટલે એનું આ કેવું બેડી જેવું છે ને, આયુષ્ય કર્મનું ઉપમા શું છે? બેડીની ઉપમા આપેલી છે. એટલે એ ધ્યાન રાખવાનું. એટલે અમુક સમય મર્યાદિત કાળ સુધી એને બેડીમાં જકડી રાખે. અને ગતિ નામ કર્મ શું કરે છે કે આવા અમુક જે પણ સુખ કે દુઃખના જે પણ એવા અનુભૂતિ થાય એવા પ્રકારની અવસ્થા આપે છે. સમજો કે એવી ગતિ આપી, ગતિ નામ કર્મે આવા પ્રકારની નરક ગતિ આપી. તો આયુષ્ય કર્મ શું કરશે કે કેટલા વર્ષનું આયુષ્ય? 10 વર્ષનું, 2 સાગરોપમનું, 33 સાગરોપમ સુધીનું, એટલા મર્યાદિત કાળ સુધી એ કેદ કરીને રાખશે. તો એ કેદ કરવાનું આ કામ છે. એટલે કે શેમાં કેદ કરવાનું? આવા નારકીના શરીરમાં કેદ કરવાનું, કે નરક વાળી જે અવસ્થા, નારકીની જે અવસ્થા છે એવી અવસ્થામાં કેદ કરી રાખવાનું કામ છે. તિર્યંચ વાળી અવસ્થામાં કેદ કરીને રાખવાનું કામ છે. અમુક વર્ષો સુધી, અમુક જેટલું પણ સમય સુધી મનુષ્ય હોય કે દેવ, એટલે કે આ અમુક કાળ સુધી એ બાંધી રાખે છે, જકડી રાખે છે એવા શરીરમાં, એવી ગતિમાં. એ એનું કાર્ય છે. અને ગતિ નામ કર્મનું શું કાર્ય છે આપણે સમજી લીધું કે એવી ગતિઓ આપે છે. સુખ કે દુઃખ ની અનુભૂતિ થાય એવી અલગ અલગ ગતિઓ આપે છે. એટલે બંનેનું સમજી લીધું આપણે શું ડિફરન્સ છે. હવે આપણે સૌથી પહેલું છે, આપણે લેશું દેવ આયુષ્ય કર્મ. આપણે સૌથી પહેલા સ્ટાર્ટ કરશું. તો દેવ આયુષ્ય કર્મ જે છે તો એ આપણે એનું સ્વરૂપ સમજી લઈએ કે જે અક્ષય સ્થિતિ ગુણ છે આત્માનું, તો એને આ ઢાંકે છે. દેવ આયુષ્ય કર્મ શું કરે છે? આત્માનું અક્ષય સ્થિતિ નામક ગુણ છે એને ઢાંકે છે. એનું મિનિંગ શું છે કે હવે એ ક્ષય સ્થિતિ વાળો કરી નાખે છે આ કર્મ. એટલે કે એના ઉપરથી આપણને ક્લિયરલી સમજમાં આવી જાય છે કે કોઈ પણ દેવતા હોય કે દેવીઓ હોય તો કોઈ પણ અમર નથી. ધ્યાન રાખવાનું, કોઈ પણ દેવ કે દેવીઓ અમર નથી. એમનું મૃત્યુકાલ તો આવશે જ. કારણ કે આ છે તો આયુષ્ય કર્મનું જ સ્વરૂપ. એનું શું કામ છે? મર્યાદિત કાળ સુધી, ડેફિનેશન યાદ રાખવાનું, મર્યાદિત કાળ સુધી શું કરે છે? એ જકડી રાખે છે આત્માને કોઈક પર્ટિક્યુલર શરીરમાં કે કોઈક પર્ટિક્યુલર ભાવમાં. એ ધ્યાન રાખવાનું. બરાબર. એટલે કે આ દેવ આયુષ્ય કર્મ કેવું છે? અક્ષય સ્થિતિ ગુણ, આત્માના અક્ષય સ્થિતિ ગુણને ઢાંકે છે. પણ એનું રસ કેવું હોય છે? તીવ્રતમ શુભ રસ વાળું હોય છે. કેવું? તીવ્રતમ લેવલનું, અત્યંત શુભ રસ વાળું હોય છે આ દેવ આયુષ્ય કર્મ.
બરાબર. તો એના કારણે જીવને આત્માને પછી તો આત્માને પછી જે આ 14 રાજલોક છે, તો 14 રાજલોકમાં રહેલું જે ઉપરનું જે ઉર્ધ્વલોક છે, તો ત્યાં શું છે? ઉર્ધ્વલોકમાં વૈમાનિક દેવ વિમાનો છે, બરાબર. વૈમાનિક દેવલોક છે, તો ત્યાં શું છે? અત્યંત સુખના સાધનો ત્યાં પ્રાપ્ત થાય છે. સિચ્યુએશન્સ ત્યાં સુખવાળી હોય છે. શરીર પણ કેવું મળે છે? અત્યંત શુભ વર્ણ ગંધ રસ સ્પર્શ વાળું, એવું વૈક્રિય વર્ગણાના પૂદગલ સ્કંધોથી બનેલું એવું અશુચિથી રહિત એવું શરીર મળે છે, બરાબર. દેવ વિમાનો પણ કેવા કેવા અત્યંત સુંદર હોય છે. તો ત્યાં એને જે રહેનારા હોય છે એમ બધાને દેવ કહેવાય છે, કે સુર પણ કહી શકાય છે. તો ત્યાં પછી દેવનું જે શરીર છે આવું, તો એ દેવના જે શરીર કે દેવી હોય, સમજી લેવાનું, દેવ હોય કે દેવી હોય, તો દેવ કે દેવીના શરીરમાં આત્માને શું કરે છે? અમુક કાળ સુધી એ જકડી રાખે છે. તો તે કાર્ય છે આ દેવ આયુષ્ય કર્મનું. શું કાર્ય છે? કે 10,000 વર્ષથી કરીને 33 સાગરોપમ વર્ષ સુધી, અમુક મર્યાદિત કાળ સુધી આત્માને આવા શરીરમાં ને આવી સિચ્યુએશનમાં, ત્યાં આવા ભાવમાં તે જકડીને રાખે છે. એનાથી પહેલા એને છૂટવા દેતો નથી. આખો આયુષ્ય ભોગવવું પડે છે. પછી જ ત્યાંથી પછી બેડી એ તૂટે છે અને ત્યાંથી પછી બીજો ભવે કરી શકે છે, કરે છે. પછી બીજું શું છે? મનુષ્ય આયુષ્ય કર્મ. તો મનુષ્ય આયુષ્ય કર્મ કેવા છે? કેવા રસવાળા છે? પહેલા તો તેઓ આત્માના કયા ગુણને ઢાંકે છે? આત્માના અક્ષય સ્થિતિ ગુણને ઢાંકે છે. એ ધ્યાન રાખવાનું. એટલા માટે આપણ પછી આ અક્ષય સ્થિતિ ગુણને ઢાંકે છે, એટલા માટે આપણે ક્ષય સ્થિતિવાળી અવસ્થા આપી દે છે આત્માને. એટલા માટે પછી એનું મરણ, જન્મ થયું તો મરણ તો અવશ્ય થશે, ધ્યાન રાખવાનું, બરાબર. અને એનું રસ કેવા રસ, આ જે મનુષ્ય આયુષ્ય કર્મ, એના જે કાર્બન વર્ગણાના પૂદગલ સ્કંધો છે, તો એ કેવા રસવાળા હોય છે? તીવ્ર શુભ રસવાળા હોય છે, બરાબર. તીવ્ર રસવાળા કાર્બન વર્ગણાના પૂદગલ સ્કંધો છે, એ ધ્યાન રાખવાનું. તો હવે એમના કારણે પછી જે 14 રાજલોકનું જે આ મધ્ય વિભાગ છે, સેન્ટર પોર્શન મધ્ય લોક છે, સેન્ટર પોર્શન નહીં, આ ઉર્ધ્વલોક છે, અધોલોક છે, અને વચલો આ મધ્યલોક છે. તો મધ્યલોકની સેન્ટરમાં રહેલો જે મનુષ્ય લોક છે, કે અઢીદ્વીપ છે, એ કેટલો છે? 45 લાખ યોજનનું છે. તો એ ક્ષેત્રમાં ત્યાં ઉત્પન્ન થાય છે, બરાબર. અને ત્યાં એ પણ પછી જે આવી રીતે જે આવા પ્રકારના શરીરો મળે છે, સ્ત્રી, પુરુષ કે નપુંસક કે યુગલિક, એવા પ્રકારના એવા જે ભવો કરે છે, કેવા યુગલિક હોઈ શકે, કે પુરુષ આવો, કે સ્ત્રી આવી, કે નપુંસક હોય, તો એવા પ્રકારના શરીરો મળે છે, બરાબર. અને ત્યાં પછી શહેરોમાં વસવાટ કરે, કે કોઈ ગામડાઓમાં વસવાટ કરે, પછી કૌટુંબિક જીવન જીવે, પછી પોતાને જીવવા માટે ખાવું પડે, તો ખાવા માટે બનાવવું પડે, એના માટે બિઝનેસ કે કામ કરવા પડે, બધું જે આવી રીતે જીવન વ્યવહાર પછી તે જીવે છે. યુગલિક હોય તો પછી ઈચ્છા થાય તો તે માંગી લે. તો એવી રીતે પછી આવા પ્રકારના મનુષ્યો, એટલે કે યુગલિકને પણ મનુષ્ય જ કહેવાય, તો એમાં એનું સમાવેશ થઈ જાય છે, એ પણ સમજી લેવાનું. અને નપુંસકો પણ આવી જાય છે, એમાં પણ ધ્યાન રાખવાનું, બરાબર. તો આવી રીતે મનુષ્યનું શરીરમાં આવી રીતે કેદ કરી નાખે છે, કોણ? મનુષ્ય આયુષ્ય કર્મો, બરાબર. તો આત્માને પછી જેટલો સમય સુધી આવા શરીરમાં રહેવું પડે છે, જેટલા સમય સુધી, તો એને કહેવાય છે મનુષ્ય આયુષ્ય કર્મ, એ ધ્યાન રાખવાનું. પછી ત્રીજો શું છે? તિર્યંચ આયુષ્ય કર્મ. તો આ તિર્યંચ આયુષ્ય કર્મ શું કરે છે? કેવા રસવાળા હોય છે? પહેલા તો એ આત્માના કયા ગુણને ઢાંકે છે? અક્ષય સ્થિતિ ગુણને ઢાંકે છે. એના કારણે આપણ ક્ષય સ્થિતિ વાળા થઈ જાય છે, એટલે કે હવે પછી જન્મ થશે તો મૃત્યુ થશે. એમના રસ કેવું છે? આ કાર્બન વર્ગણાના પૂદગલ સ્કંધોના રસ મંદ છે, મંદ શુભ છે, એ ધ્યાન રાખવાનું.
બરાબર. મંદ શુભ રસવાળા આ કારમણ વર્ગણાના ભૂતગલ સ્કંધો છે, એ ધ્યાન રાખવાનું. અને એમને તિર્યંચાયુ પણ કહી શકાય છે. હવે આ તિર્યંચાયુષ્ય કર્મના કારણે જીવને શું થાય છે, તિર્યંચના શરીરમાં આત્માને એ પછી રહેવું પડે છે મર્યાદિત કાળ સુધી. તિર્યંચોની ઉત્પત્તિ ક્યાં થાય છે? આ 14 રાજલોક છે એમાં સેન્ટરમાં રહેલું જે મધ્યલોક છે, એમાં શું છે, મધ્યલોકમાં અસંખ્ય દ્વીપ સમુદ્રો છે ને, અસંખ્ય, એક રાજ્ય જેટલા પોર્શનમાં, એક રાજ્ય જેટલા પોર્શનમાં અસંખ્ય દ્વીપ સમુદ્રો ઓલ્ટરનેટિવલી પ્લેસ્ડ છે. તો ત્યાં પછી રહેલો પાણી હોય કે ક્ષેત્રો હોય, દ્વીપો હોય, પર્વતો હોય, તો ત્યાં એમની ઉત્પત્તિ થાય છે. બરાબર. તિર્યંચોને પ્રાણીઓ પણ કહેવાય છે. બરાબર. તો આ તિર્યંચને તિર્યંચ શા માટે કહેવાય છે? કારણ કે તેઓ પછી તિર્યંચો કેવી રીતે ચાલતા હોય છે, એમનું પોસ્ચર આપણે જોઈ શકીએ છીએ કે મોઢું છે ઝુકાવીને ચાલતા હોય છે. ખાવાનું જ સર્ચ એ જ ચાલુ હોય છે જીવન પર્યંત, ખાવાનું જ કેટલું પણ એ વાપરે છતાં પણ શું થાય, ભૂખ તો લાગેલી જ હોય. ભૂખ જે છે ને, ભૂખની વેદના શમતી નથી, ખાવાનું પૂરતો મળતો જ નથી, એવું હોય છે મોસ્ટલી એ ધ્યાન રાખવાનું. બરાબર. વાંકા અને નીચા આવી રીતે મુખ રાખીને તેઓ સંપૂર્ણ જીવન આવી રીતે વ્યવહાર એમનું સંપૂર્ણ જીવન વ્યવહાર એમનું ચાલતું હોય છે. એના માટે એમને નામ આપેલું છે તિર્યંચ. પણ પછી એ તિર્યંચ નામ છે તો એવું નહીં સમજવાનું કે અરે આ તો કોઈક એવું હોય ને જે બે પગ ઉપર ચાલતું હોય, કોણ આપણે મંકી સમજી લઈએ, જે ભુજ પરિસર્પ છે, તો એ એવી રીતે સમજો કે મંકી છે તો એ તો આવી રીતે ચાલે છે, ક્યાં વાંકો મોઢું નીચે રાખીને ક્યાં ચાલે છે, પણ એ ક્યારેક ક્યારેક ચાલે છે. બીજો કોઈ પણ એવું હોય કે જે વાંકો નથી ચાલતો, તો આપણને લાગે કે એમને તિર્યંચ ક્યાં કહેવાય છે. પાણીના જીવો છે, અપકાય, પછી તેઓકાય, એ બધા પણ શું છે કે વનસ્પતિકાય, પણ તિર્યંચો છે. તેઓ ક્યાં, તે તો સ્થાવર છે ને, તેઓ ક્યાં ચાલે છે, તો એમને તિર્યંચ કેમ કહેવાય? તો આ એક એવું જનરલ નામ એમ જ આપેલું છે, ધ્યાન રાખવાનું. બરાબર. જનરલ નામ આપેલું છે એનું. પછી તો હવે આ તિર્યંચના શરીરમાં આત્માને આવા તિર્યંચના જે શરીરો છે, એકેન્દ્રિયથી કરીને પંચેન્દ્રિય તિર્યંચ, સ્થાવર એકેન્દ્રિય અને બેન્દ્ર તેન્દ્રિય ચૌરેન્દ્રિય, આ 3 વિકલેન્દ્રિયો અને પંચેન્દ્રિય તિર્યંચ. પછી ભલે સમૂર્છિમ હોય કે ગર્ભજ હોય, કેવા પણ હોય, તો એવા બધા તિર્યંચોના અલગ અલગ વિવિધ શરીરમાં એમના આત્માને જેટલો સમય સુધી રહેવું પડે, તો એને કહેવાય છે તિર્યંચાયુ. અને એનું એ શેના કારણે? આ તિર્યંચ આયુષ્ય કર્મના કારણે એવું એમને વિપાક મળે છે. પછી ચોથું અને છેલ્લું છે નરકાયુષ્ય કર્મ. બરાબર. તો આ નરકાયુષ્ય કર્મ જે છે, તો એ આત્માના અક્ષય સ્થિતિ ગુણને ઢાકે છે. એના કારણે પછી શું થાય છે, એ પણ ક્ષય સ્થિતિ વાળું થઈ જાય છે. એટલે કે પછી એટલે કે એમનું પણ મૃત્યુ તો પછી થશે જ, નારકીનું. હવે આ કારમણ વર્ગણાના પૂતગલ સ્કંધોનું રસ કેવું છે? તીવ્રતમ લેવલના અશુભ રસવાળા છે આ, એ ધ્યાન રાખવાનું. બરાબર. તીવ્રતમ એટલે મોસ્ટ અશુભ રસવાળા કારમણ વર્ગણાના પૂતગલ સ્કંધો છે આ નરકાયુષ્ય કર્મના. હવે એના કારણે આત્માને શું થવું પડે છે? જે આ 14 રાજલોક છે એની અંદર રહેલો જે આ અધોલોક છે, આટલો જે અધોલોક છે, 7 રાજ પ્રમાણ વાળું જે અધોલોક છે, એની અંદર ત્રસનાડી છે. ત્રસનાડીની અંદર 7 નરકો છે. 7 નરકોમાં કેટલા છે? 84 લાખ નરકાવાસો છે. બરાબર. 84 લાખ નરકાવાસો છે. તો ત્યાં એમની ઉત્પત્તિ જ થાય છે એઝ અ નારકી. બરાબર. નારકીની વાત છે અહીંયા, પરમાધામીઓની વાત નથી. બરાબર. નરક આયુષ્ય કર્મ એ જેનું ઉદયમાં રહેલું હોય ને નારકીનું ભાવ મળે. આ નારકીનું ભાવ મળે. હવે આ પણ પરમાધામીઓ છે, તો એમનું પણ નરકમાં એમની ઉત્પત્તિ થાય, એટલે નરકમાં તેઓ જાય છે. ઉત્પત્તિ તો એમની ક્યાં થાય છે? ભવનોમાં થાય છે ને. આ ભવનપતિ દેવો છે, એમની શું છે? આ દેવગતિ છે. આ એ ધ્યાન રાખો. દેવગતિ એટલે કે દેવ આયુષ્ય કર્મો છે. એમનું ઉત્પત્તિ થાય છે ભવનમાં.
ભવનોમાં ભવનપતિ દેવો છે, અસુર કુમાર જાતિવાળા 15 પ્રકારના. પછી ભલે ત્યાં નરકમાં જાય છે, એનું મિનિંગ કે નથી કે એમનું પણ નરક આયુષ્ય કર્મ કંઈ છે, ધ્યાન રાખવાનું. એમનું દેવ આયુષ્ય કર્મ છે. માત્ર આ નારકીઓની અહીંયા વાત ચાલી રહી છે, ધ્યાન રાખવાનું. તો આ નારકીઓ છે એટલે કે આવી રીતે નારકી તરીકે આ 7 અલગ અલગ વિવિધ નરકોમાં ક્યાં પણ એમાંથી કોઈ પણ એક નરકાવાસમાં 84 લાખ નરકાવાસોમાંથી કોઈ પણ એકમાં ત્યાં પછી ઉત્પત્તિ થાય અને પછી ત્યાં ભયંકર એમને પીડાકારી અત્યંત પછી દુઃખદાયી ત્યાં આખો આયુષ્ય ભોગવવું પડે છે. એ ધ્યાન રાખવાનું. આખો જે નરકાવાસ કેવા હોય, અશુભ, અત્યંત અશુભ વર્ણગંધ, અશુભ કેવા તીવ્રતમ અશુભ વર્ણગંધ રસ સ્પર્શવાળા, એ પણ પીડાકારી, ભયંકર પીડાકારી ત્યાં સાધનો રહેલા હોય છે, દુઃખદાયી હોય છે, એવું હોય છે આ નરકાવાસો. તો ત્યાં ઉત્પત્તિ થાય છે એટલે કે જન્મ થાય છે. અને આ નારકીના શરીરમાં, આવા નારકીના શરીરમાં જીવને જેટલા સમય સુધી પછી રહેવું પડે છે તો તેને પછી કહેવાય છે નરકાયુષ્ય. તો હવે એનું કારણ કોણ છે? આ નરકાયુષ્ય કર્મ છે. આ એ ધ્યાન રાખવાનું, બરાબર. તો હવે આ 4 માંથી જીવને કોઈ પણ એક, આ 4 છે ને, દેવાયુષ્ય, પછી મનુષ્ય આયુષ્ય, પછી તિર્યંચ આયુષ્ય અને નરક આયુષ્ય, 4 પ્રકારના જે આયુષ્ય કર્મો છે, તો એમાંથી જીવ જે બાંધે ને, હમણાં જે પ્રેઝન્ટ ભાવ ચાલી રહ્યો છે, એટલે કે અહીંયા જન્મ થયું જીવનું, પછી આ જીવનકાળ છે કે આયુષ્ય છે, અને અહીંયા મરણનું પોઈન્ટ છે અહીંયા, એટલે કે આટલા સમય બાદ, આટલા કાળ બાદ અહીંયા મરણ થવાનું છે. પણ આ જીવનકાળમાં કોઈ પણ જીવ હોય તો એ આ 4 પ્રકારના જે છે આયુષ્ય કર્મો, કેટલા છે? 4 પ્રકારના અહીંયા આયુષ્ય કર્મો છે. 4 માંથી કોઈ પણ એક જ પ્રકારનું આયુષ્ય કર્મ એ બાંધી શકે છે, બરાબર. અને વળી બીજું આયુષ્ય કર્મ ભાવમાં માત્ર એક વાર જ બાંધી શકે છે. 4 માંથી કોઈ પણ એક જ બાંધી શકે, 4 પ્રકારમાંથી એક જ પ્રકાર બાંધી શકે. અને વળી કેટલી વખત? ઓનલી વન્સ, એક જ વખતે બાંધી શકે છે, ધ્યાન રાખવાનું, બરાબર. તો હવે જે દેવતાઓ હોય છે અને નારકીઓ હોય છે, તો તેઓ ક્યારે પછી એમનું જે નવો આયુષ્ય છે, તો એ નવા આયુષ્યનું આયુષ્ય કર્મ એ ક્યારે બાંધે છે? જેમનું આ જીવન ચાલી રહ્યું છે પ્રેઝન્ટ, તો એમાં જ્યારે 6 મંથ્સ બાકી હોય, બરાબર. આટલો 6 મંથ્સ જ્યારે બાકી હોય, આટલું એટલે કે આ મરણ સમય છે. મરણ સમયથી કરીને જે અહીંયા એટલે આટલું જે 6 મંથ્સ બાકી હોય, તો એનાથી ત્યારે જ એ સમયમાં જ એ જે નવો આયુષ્ય છે એ એનું બંધ થાય છે, નવા આયુષ્ય કર્મનું અહીંયા બંધ થાય છે, બરાબર. એટલે કે અહીંયા બંધ થાય છે, અને આ જે બંધ થાય છે ને, તે આવતા ભાવ માટે હોય છે. પણ જે ઓલરેડી ચાલી રહ્યું છે તે તો ચાલી જ રહ્યું છે ને, એટલે કે દેવ ભાવ તો ઓલરેડી ચાલી રહ્યું છે, કે નારકી છે તો એ નારકીનું ભાવ ઓલરેડી ચાલી રહ્યું છે, એટલે કે દેવ આયુષ્ય કર્મ એ ઉદયમાં રહેલું છે આ ભાવનું, કે નરક આયુષ્ય કર્મ આ ભાવનું ચાલી રહ્યું છે ઓલરેડી. પણ નવો આયુષ્ય કર્મ એ એક જ વખત અને એક જ પ્રકારનું એ બાંધશે. ક્યારે બાંધશે? 6 મહિના પહેલા, મરણથી 6 મહિના પહેલા અહીંયા બાંધશે આ દેવ કે નારકી, એ ધ્યાન રાખવાનું. અને એ પછી કેવો બાંધશે? એ પોતાના જે અધ્યવસાયો, પરિણામો જેવા ચાલી રહ્યા છે એ સમયમાં, એવા એના અનુરૂપે આવતા ભાવનું એ પછી એટલે આવતો જે આ 4 માંથી પછી એનું બંધ થશે કોઈ પણ એક પ્રકારનું, એ ધ્યાન રાખવાનું. પછી હવે એવું નથી કે દેવ આયુષ્ય છે તો એ પછી ફરીથી દેવ આયુષ્ય નહીં બાંધી શકે, અને એ દેવ છે એ નરક આયુષ્ય પણ નહીં બાંધી શકે, પણ માત્ર મનુષ્ય કે તિર્યંચ એ બાંધી શકે છે આવતા ભાવ માટે. સિમિલરલી ગોઝ ફોર આ નારકીના જીવ, એ પણ ફરીથી નરક આયુષ્ય નહીં બાંધી શકે, ન તો એ દેવ બની શકે, દેવ આયુષ્યનો બંધ નહીં કરી શકે, પણ મનુષ્ય આયુષ્ય બાંધી શકે કે તિર્યંચ આયુષ્ય બાંધી શકે છે, એ ધ્યાન રાખવાનું. વળી એમાં પણ ઇટ ડિપેન્ડ્સ કે કયો નારકી છે, પહેલાનું છે, બીજાનું કે 7માનું છે, એમાં પણ પછી અલગ અલગ વસ્તુઓ છે, અલગ અલગ કન્ડિશન્સ છે, ધ્યાન રાખવાનું,
બરાબર. તો આવી રીતે પરભવનું આયુષ્ય આવી રીતે 6 મંથ્સ બાકી રહેલા હોય તો ત્યારે બંધ થાય છે. અહીંયા ક્વેશ્ચન છે કે આયુષ્ય બેડા બધા પ્રકારના બાંધી શકે પણ ઉદય એક નો હોય. તો અહીંયા રોંગ છે કે આયુષ્ય બધા પ્રકારના નહીં બાંધી શકે, 4 માંથી એક પ્રકારનું બાંધી શકે. લગભગ આમનું મિનિંગ એ જ છે કે આયુષ્ય 4 માંથી કોઈ પણ એક પ્રકારનું જ બાંધી શકે અને ઓનલી એક વખત બાંધી શકે છે. અને બીજું ઉદય પણ એકનું જ ચાલી રહ્યું છે, જે પ્રેઝન્ટ ચાલી રહ્યું છે. તો એનું ઉદય તો એક જ, જે લાસ્ટ એનું જે પૂર્વ ભાવ હતું ને, પૂર્વ ભાવ અહીંયા કંઈક બીજું હતું. અહીંયા પૂર્વ ભાવનું જે અહીંયા આયુષ્ય ચાલી રહ્યું હતું એનું પૂર્વ ભાવનું અહીંયા જે આયુષ્ય હતું પૂર્વ ભાવમાં, તો ત્યારે અહીંયા જે એને બાંધ્યું હશે આયુષ્ય કર્મ, તો તે હવે મરણ બાદ અહીંયા પછી આ સમયમાં ઉદયમાં આવે છે અને તે ચાલી રહ્યું છે અહીંયા. એટલે ઉદયમાં એક છે, જે પૂર્વ ભાવમાં બાંધેલું હશે તે ઉદયમાં એક છે, અને બાંધે છે તે એ બીજું કંઈક બાંધશે 4 માંથી કોઈ એક પ્રકારનું, અને બાંધશે પણ એક જ વખત આખા જીવનકાળમાં. અને એ બાંધે છે એ શું છે, એનો ઉદય ક્યારે આવશે, નેક્સ્ટ ભાવમાં માટે છે. આ ઉદય ક્યારે આવશે, જ્યારે એનું મૃત્યુ થશે. તો આ સમય અહીંયા મૃત્યુ થઈ ગયું એટલે કે આયુષ્ય કર્મનું અહીંયા ક્ષય થઈ ગયું. બરાબર. તો હવે જે નવો અહીંયા જે બાંધેલું હતું તો હવે આ પોઈન્ટમાં ઉદયમાં આવશે અને પછી એ સ્ટાર્ટ થશે. એ ધ્યાન રાખવાનું આવું છે. પછી આપણે શું જોઈ રહ્યા હતા કે દેવ અને નરકનું જોયું. પછી ગર્ભજ જે તિર્યંચો છે, આવા જે ગર્ભજ તિર્યંચો હોય અને જે મનુષ્ય હોય છે, ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ તિર્યંચોની વાત છે. કોની વાત છે? ગર્ભજ પ્રકારના મનુષ્ય હોય કે તિર્યંચો હોય. ગર્ભજ એટલે અહીંયા સમૂર્છિમની વાત નથી, સ્પેસિફિકલી ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ તિર્યંચોની વાત છે. તો એમનું ક્યારે આયુષ્યનું આવતા ભાવ માટેના આયુષ્યનું ક્યારે બંધ થાય છે, જે પ્રેઝન્ટ ભાવ ચાલી રહ્યું છે. તો એમાં જે ત્રીજો ભાગ હોય, બરાબર, થર્ડ ભાગ હોય કે 9મો ભાગ હોય કે 27મો ભાગ હોય, અથવા તો ત્યારે આવી રીતે કરતા જો ત્યારે પણ આવી રીતે ભાગલા કરતા જો નહીં થાય તો પછી અંતે પછી જે અંતિમ મરણથી પહેલાનું જે અંતર મુહૂર્ત હોય, બાકી રહેલો જે અંતર મુહૂર્ત હોય ને, તો ત્યારે તો અવશ્ય એ આવતા ભાવનું આયુષ્ય બાંધે જ છે. ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ તિર્યંચની વાત છે, અહીંયા ધ્યાન રાખવાનું. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.